મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં કરવાઈ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવા મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના સંસ્થાના બકાભાઈ પટેલ તેમજ સોનલબેન દ્વારા આ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12ના 540 જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણેશ પહેરવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડાણા તાલુકાના કડાણા જણાશયના આદિવાસી સમાજના વિસ્થાપિત કુટુંબના તેમજ સંતરામપુર તાલુકાના ખેડાપા, જાલોદ, કુલ 3 તાલુકાના ગરીબ આદિવાસી સમાજના અંદાજિત 105 ગામના બાળકો ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત આશ્રમ શાળામાં કરવાઈ ગામે અભ્યાસ કરી રહ્યા છે. આ આશ્રમ શાળા વર્ષ 1995થી સ્થાપિત કરવામાં આવી છે. આ વૃંદાવન આશ્રમ શાળા ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી રહી છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર અને આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે પછાત અને ગરીબ વિસ્તારમાંથી આવતા બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો જેટલી તેજસ્વીતા પ્રાપ્ત કરે તેવી સુવિધાઓ પણ કરાવાઈ છે. તો વૃંદાવન આશ્રમ શાળામાં દરેક જાતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો અંતરિયાળ વિસ્તારમાં આવેલા કંડાળા તાલુકાના કરવાઈ ગામે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ ખાતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની જેમ તેજસ્વી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.